જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. અત્યારે આપણે વાવડીને રોડે જ આવી છે. 5 જણાના ઢોર છે. મારા વિપુલભાઈના, હર્ષદભાઈના અને સંજયભાઈના બાઈને નહીં. શરદી થઈ જાય એટલે એવું બોલાય જાય. વાવડીને રોડે હેલા જ આવી રોડ છે અને આ વાહિલા જરસા છે. ગામમાં થોડા હાંકવા પડ્યા એટલે વાહિલા લેવા પડ્યા, ન લેવા પડે. 2 હજી વાહી હેલા આવે એ દેખાતા નહીં. તો મિત્રો વાવડીને સડકી ગયા હતા અને હવે શીતલના માર્ગે જવાનું છે. જો હાલ્યા જાય છે અને તળાવ અમારા ગામનું ગામ પાસે ઓલો ગેટ છે પીપળિયાની સડકનો. અને આપણે આ ગાડી લેવા ગયા હતા, ગાડી દઈને આવીને વાહે હજી પીગા છે એવી હોસ્કેલે પીગા હતા. 1 કલાક અડધી કલાક સાયરા કાઢી લીધા. ડુંગળીવાળામાં ગયા હતા અને હવે કપામાં જ આવીશું. તો ચલો કન્ટિન્યુ રહેજો, બધા ભેગા થઈ જાય હવે. અને આ બે તો હાલતું જ નથી, માંડ ગામ વટાડ્યું. તો ભલે નિરાયતે હાલી જાય, આપણે નિરાયતે હાલ્યા જાય મિત્રો, કાંઈ આપણે ઉતાવળ છે નહીં. તો ચલો કાંડું જો કોકનું તૂટી ગયું. ચલો હાલ્યા જઈએ આપણે. અહીંથી ગામ પૂરું. ઓલી સાઈડ ગામના શેડે ગયા હતા, આ સાઈડથી હવે ગામના શેડેની ઓલી બાજુ જવાનું. તો ચલો કપામાં પહોંચી ગયા. કપા જોઈ લો, ઝીંડવા બહુ સારા છે. બધા આવી ગયા. ઓલા લો વડિયારાવાળા ગામને અડીને જ કપા છે. અને આપણા સંજયભાઈ જરસા જો અહીંયા રહ્યા, બધા આવી ગયા. ખબર જ હશે તમને. અને આપણા સંજયભાઈ મળાવો તમને. હા આપણો સંજયભાઈ એ કે હા છે સંજયભાઈ, લાલાભાઈ, વિશાલભાઈ ની બધા ઊભા છે. તુર આડા આઘા રાખે તુરથી 2 વડ. આપણે ત્યાં ઓલી સાઈડ શું ધાણા છે, અડીન છે અને પાછું તો ધાર છે 2, એટલે કંઈ વાંધો નહીં. મોર ટાવર રહ્યો ત્યાંથી પાછા મારે છે. હા સંજયભાઈ, હા એ ગોપો દૂધ દોવા જાય, કંઈ ગાવું નથી ઊભી રહેતી. મોયલા ફાળે એમ ગાવું જવા દીધી, ટાવર વટીને જા. એક્ઝેક્ટ વસો વયસ ગોપો ઊભો છે તપેલી. સાડરા ખાલી ગા ગોજ તને ખબર છે ગા દોવાની છે. હે ગોપા દૂધ દોઈને મૂક્યું. લાલાભાઈ સા મૂકે છે. હા જોઈ લો કપા ખડ સારું છે, કપા એવો નથી કઈ. અને 2 ગાઉ લઈને આવે છે. ભૂંદડા આવા ભૂંદડા કા 50,000 વાળી. લાલા આવ ધુવાડો ખેરવાન સા હરખો પકાઈ. હા મારા ગોપાલભાઈ સુસરા છે. આજ અમારા આર્યા હેલ્યા આવે કે નોખા ભાગી ગયા હોય. ક્યાં જાવ ભાઈ? રાંડિયાન માર્ગે વયા જાય. ભેડીને માર્ગે આવ્યા આજ. આજ હરસા લેતા જવાનો ઉભો રે. ધીમો રે ગોપા, હજી ગાઉ લાંબી હાલી જ આવે. ક્યાં ઠેઠ છે આગી? બહુ આગું જવાનું છે ને કે નહીં? એ ભાઈ બહુ આગું જવાનું છે કે નહીં? ઘૂઘરી તાર પાસે ખખડે છે? ક્યાં ખખડે? તો મિત્રો ગાઉ વાહેલી બૂટે છે ને આ બાપુની વાલી કુંડી આવે ને ત્યાં ઠેઠ મોયલી ગાઉ છે. એને વટી ગઈ હોય તોય ના અમે હજી ડોબા છે ને વસમાં હાલ્યા આવે અને આપણે વસમાં હાલ્યા જ આવી. અને ગોપાલભાઈ નહીં બોલે. એ ઓલ ગાડી આવે તો કેટલા કપામાં પહોંચી ગયા ગોપાલભાઈ. ઓલા મહેમાન કઈ ગયા દેખાતા નથી. જોઉં ભા ગોપાની વાત છે. તો મિત્રો આપણા તો 2 સિક્કા ખોવાઈ ગયા છે, વિનર એક દાનો. ગોપાને પૂછવી. ગોપા આપણા સિક્કા 2 ખોવાઈ ગયા, એનું શું કરું? હે ગોપા જઈ ઝીંડવું મારી છે. સિક્કાનું નામ લઈને તો અહીંયા ક્યાંક પડી ગયા હે. અને આપણે ચા પીતા હોય ગોપા ધ્યાન રાખજે, હું ચા પીતા હું એ રહેવા દેજે. જો તમે આમ જો એ કરી જો ઘા માર લે આમ ફરી જાય ને તો. મોજ હારી છે લાલા તમારી. કેમ ના દઈ દીધો તે? મૂકી દીધા જોઈ ગયો. પછી આફરે જ ને ગાવું. નો આફરતી હોય તોય આફરે. ઝીંડવા બહુ તો અડધામાં રેખાથી ખાઈ ગયા.
અને પાછા હવે આખાઈમાં મૂકી દીધા ઠેઠ લગી. હું પાણી ઓલા તગડે તમને બતાવું. ચાલો આપણે ડુંગી ઓઢી લીધી. આપણે જવું શીતલ. હવે કાલે ગયા હતા, કાલે ઘરે જઈને હોઈ ગયા હતા. એટલે આજ તો આજુ કા જવું ખાતું ખોલાવા જવું બેંકમાં. તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણું ખાતું બંધ થઈ ગયું. કેટલા વર્ષથી બંધ છે. આજે હવે મુહૂર્ત કરવું જોઈએ ખોલાવાનું. તો ચલો ગોપાલભાઈ આવી ગયા છે અહીંયા શેઠે. જોઈ લો. અને લાલાભાઈ જો અહીંયા એના શું થાય તાર કાકા થાય ને ગોપાલ. આ એના કાકા છે. કાકા છે એના. તો જોયું કેટલો ક્યુટ લાગે. જોઈ લે માથે વાળ ખરી ગયા છે. હમણાં અહીંયા આવે. અહીંયા હોય ભાઈ. લાલાભાઈ અહીંયા તારું બંધ કરીને કોપીરાઈટ આવી છે ગોપાલ. અહીંયા આવો તમે. અહીંયા પધરામણી કરો શેઠે. અમારા તમારો વાલ બ્લોગમાં લાલભાઈ નું સ્વાગત કરવી છે તમારું. અહીંયા આવી આવો તમે. આ બાજુ શેઠે આવી આવો. લાલભાઈ જરીક આ બાજુ લાલભાઈ શરમાઈ છે બહુ. જોયું ગોપાલ ક્યાં હાથ ફેરવે છે. ટકાવ ભાઈ